આરડી રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026 ના અહીં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં મિત્રો વધારો થયો છે. અહીં તેમની લાસ્ટ તારીખ હવે 23 એપ્રિલ 2026 છે. આજે આ વિડીયોમાં મિત્રો ડ્રોની તારીખમાં અહીં ફેરફાર થયો છે. જે ડ્રોની તારીખ જૂની હતી તેમ હવે નવી ડેટ આવી ગઈ છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં જે લાસ્ટ તારીખ 29 એપ્રિલ 2026 હતી તે હવે ચેન્જ થઈ ગઈ છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં પણ અહીં વધારો થયો છે. 23 એપ્રિલ 2026 સુધી જે લોકો બાકી છે ઓનલાઈન ફોર્મ ભરી શક્યા નથી તેવા પેરેન્ટ્સ અહીં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અને જે લોકોએ ઓનલાઈન ફોર્મ જેમનું એપ્રુવ થઈ ગયું છે, જિલ્લા કક્ષાએ એપ્રુવ થઈ ગયું છે, મંજૂર થઈ ગયું છે તેવો મેસેજ આવેલો હોય તેવા પેરેન્ટ્સે ફરી ફોર્મ ભરવાનું નથી. ખાસ ધ્યાન રાખશો, જો આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થઈ ગયું હોય તો ફરી ફોર્મ ભરવાનું નથી. અહીં માત્ર અને માત્ર જે બાકી છે, ફોર્મ ભરી શક્યા નથી તેવા પેરેન્ટ્સને જ અહીં તક આપવામાં આવે છે. હવે મિત્રો તેમની ડ્રોની વાત કરીએ તો અહીં ડ્રોની તારીખમાં જોઈએ તો 4/5/2026 પ્રથમ રાઉન્ડની જાહેર અહીં નવી ડેટ આવી ગઈ છે. જે અગાઉ 29/4/2026 હતી તે હવે ચેન્જ થઈ ગઈ છે. હવે અહીં આખું શેડ્યુલ ચેન્જ થઈ ગયું છે. અહીં 4/5/2026 સોમવારના બપોરે 12:30 વાગ્યા સુધીમાં અહીં ડ્રો જાહેર કરવામાં આવશે. જી હા દોસ્તો, હવે મિત્રો પ્રથમ રાઉન્ડની તારીખ ચેન્જ થઈ ગઈ છે. ડ્રોની તારીખ જોઈએ તો 4/5 એટલે કે 4 મે 2026 સોમવારના બપોરે 12:30 વાગ્યા સુધીમાં અહીં આપના રજિસ્ટર મોબાઈલમાં એસએમએસ આવી જશે. આપના રજિસ્ટર મોબાઈલમાં એસએમએસ આવી જશે અથવા તો અહીં આપ એપ્લિકેશન સ્ટેટસ પણ ચેક કરી શકો છો. એપ્લિકેશન સ્ટેટસ ચેક કઈ રીતે ચેક કરવું તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. તો અહીં તેમની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. તો એપ્લિકેશન સ્ટેટસ પણ ચેક કરી આપ જોઈ શકો છો કે આપના બાળકનું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે કે નહીં. તો અહીં હવે ડ્રોની તારીખ 4/5/2026 રહેશે. જે 29/4/2026 હતી તે કેન્સલ થઈ ગઈ. હવે નવી તારીખ 4/5/2026 રહેશે. ફરી મળશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.